હા જાલમપુરા હા પહેલા તો અમારી આ હિન્દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો દિલથી આભાર કે અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા તે બદલ અમારી આ હિન્દુસ્તાની ટીમ તરફથી દિલથી અમારા તમામ ચાહક મિત્રોનો આભાર. ઉતાવળા અવાજે બોલો. તૈયાર તો બધા? આહા માર્ગા ગોગ્યાતા વડીલોની એક જ રાય પીવો હરીબાની જાય. આયા આયા મારા વગડાના વિફરેલા ભાગ આયા. હા જાલમપુરા હા હા મારો પાટણનો હારો દારૂડિયો હા પાટણનો દારૂડિયો હારો એ ડાબડી મોટા વધારે બોલતો નહીં અત્યારે મગજ ફટકાવતો નહીં. એટલે યાર જો તને કહી દેવું આપણે બાર ગામ આવ્યો હોય ને આમંત્રણમાં એટલે મર્યાદામાં બોલવાનું અને બહુ વિચારી બોલવાનું એમ. એટલે જો મને બોલતે અને ધમકી હાલતે નહીં આવડતું. જીતું જીતું ઉઠાઈ લેતે ને આવડે છે તમને કહું છું. સમજે? હવે હા એટલે ધમકી હાલવાની કે તું હાથો હોય તો વાકણ આવજે ને વાકણ આવજે એ બધી ધમકી હાલવાની જ ના હોય. આપણામાં દમ હોય તાકાત હોય ને તો એના ઘરથી એને ઉઠાઈ લેવાનું. ખરેખર ક્યારથી વાના છે ને એ કીટનું રોડું ઉઠાવવાની તાકાત નહીં અને માણસો ઉઠાવવાની વાત કરી. રાતો રાત સુધી જાય. જો આપણે જાલમપુરા ઉપર ડાયલોગ કરવાનો છે બરાબર. એટલે બધા ભાઈઓ ફોન ચાલુ કરી દો, વિડિયો ચાલુ કરી દો. વિડિયો કેમેરામેન ફોકસ થઈ ગયો. વિડિયો ચાલુ થઈ ગયો ને બધા. રંગ જોમે કે જંગ જોમે પણ જે જગ્યાએ મારા જાલમપુર વાળાની એન્ટ્રી થાય તો કાયદેસર ભર બજારનો માહોલ જમે લે. વાહ ભાઈ વાહ. ઇન્સ્ટાગ્રામ માં મેલ દેજો હો આની. આ બોલો ને એ મેલ દેજો, આ બોલો ને એ મેલ દેજો. ખરેખર તમારી ડોશી જીવતી હતી ને એ વખત આ કેમેરા આટલા બધા હતા નહીં, ફોન આટલા બધા હતા નહીં. નકે માહોલ ને રંગ તો એ વખત જોમતો હોય જાણે ખરેખર વાસંડી લઈને ઓહા પડતી નાખા મેલમ દોડાવતી. કેમેરામેન ફોકસ કરજો, હું બોલું. એ વખત અંગ્રેજનું રાજ ચાલતું હતું. અંગ્રેજનું રાજ ચાલતું હતું અને આરો બંકો કાયદેસર જેલમાં હતો બરાબર. પણ હવે આઝાદ. કારણ કે અંગ્રેજનું રાજ હટી ગયું એટલે હવે આઝાદ છું એમ. એટલે હું કહેવા માંગુ એ સમજો એમ. અંગ્રેજો 2047 માં જતા રહ્યા ઓએ. એટલે આ બધા અલ્યા 1947 સોરી 1947 જતા રહ્યા બરોબર. અને તારસાની તારી ડોશી અંગ્રેજ જેવી જતી હોય. એ તો કહું છું તાણી, એ તો કહું છું તાણી યાર. અને નતારે ડોશી મરી ગઈ, નતારે ઈ ડોશી ધૂણા હાર્યો અને હરમ હાથું બોલતો હોય તો એક શબ્દ આપણે જય બોલાવાની છે બરાબર. જય બોલજો. બોલીએ મોગી માત કી જય. અલ્યા દેવ નહીં, નકલી માતા, દેવ નહીં, નકલી. ઓનો વિશ્વાસ ના કરો. જય બોલ્યા બધા. ઓના વાદે કોઈ જય બોલતા નહીં ને કે બીજા દાડા હાર્યો છે નહીં કે 1100 રૂપિયા લાવો. ઓએ નિવેદ આપણે જો ખરેખર અમારા આમંત્રણને મોન આલીને તમે આટલી બધી મોટી સંખ્યામાં પધાર્યા એટલે અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર. બાકી અમાર 2 જણાનું તો છે ને અમારા ગામમાં કોઈ માનતું નહીં. તમે આટલા બધા આયા નહીં પહેલા તો અમને નવાઈ લાગે છે. એવું બધું ના કહેવાય.
એવું બધું ના કહેવાય. હવે જો હું શું કહું છું તમને ખબર નહીં હોય તમને કોઈ બરાબર કે હરીફાની ચા અને મફુ કાકાનું જી બરાબર અમે ઘણા ખરા વિડીયોમાં બોલ્યા છો કે હરીફાની ચા અને મફુ કાકાનું જી આનું જે પ્રોફિટ આવશે, જે નફો આવશે, જે પૈસા આવશે, જે રકમ આવશે એ બધી અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આલવાની છે બરાબર. એટલે અખથી અમે કહો કે તમે અમને સપોર્ટ કરજો. કારણ કે જો અત્યારે મા બાપ વગરનો છોકરો ઘણો હોય છે બરાબર, જેનો કોઈ આધાર નહીં હોતો, જેનું કોઈ રાણી ધણી નહીં હોતું બરાબર. એટલે એના માટે હારી આપણે સુવિધા કરવાની છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બરાબર. કોઈ અમારે અખથી કહું છું અમારા પૈસા કમાઈને ઘેર નહીં લઈ જવાના તમને કહું હું. હા, અને ટૂંક જ સમયમાં મુહૂર્ત કરવાનું છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ, અને એનો મોટા પાયે ડાયરો રાખવાનો છે અને બધાને જાહેર આમંત્રણ આપવાનું છે. અને અમારે તમારી પણ જરૂર છે. બોલો તમે આવશો? વાહ ભાઈ વાહ. એટલે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. કોઈ દાડો અમે અટકાણાય નહીં કે અટકાહાય નહીં બરાબર. એટલે આ દાડાઓથી અમે જે વિડીયો બનાયા એ વિડીયોની ક્વોલિટી તો તમને ખબર જ છે કે અમારા વિડીયો બેન દીકરીઓ અને બધા આખું ફેમિલી સાથે મળીને જોવે તો કોઈ ચિંતા કરવાની નહીં. અમારા વિડીયોમાં એક પણ શબ્દ ખરાબ આવશે નહીં બરોબર. એટલે આપણે તમારે અને અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સપોર્ટ કરી અને આપણે નિરાધારનો આધાર આપણે બધાને બનવાનું છે. હો તમારા નોમના જતા આહોડા લાવી દીધા મારી ઓઠમાં આ કેંગા તમારા નોમના જતા આહોડા લાવી દીધા મારી ઓઠમાં સપનું જૂઠું